બનાસકાંઠાના નવરચિત ઓગળ અને કાંકરેજ તાલુકામાં દેશની આધુનિક સ્વગણતરી પ્રક્રિયાનો ઐતિહાસિક પ્રારંભ। મોબાઈલ અને કોમ્પ્યુટરના માધ્યમથી નાગરિકો જાતે જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે। સમગ્ર પ્રક્રિયા તદ્દન પેપરલેસ અને પારદર્શક રહેશે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સીધી દેખરેખ હેઠળ આગામી 31 મે સુધીમાં સમગ્ર તાલુકાને આવરી લેવાનો વહીવટીતંત્રનો લક્ષ્યાંક। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગળ તાલુકાએ તેમજ કાંકરેજ તાલુકામાં વહીવટી ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે। ઓગળ તાલુકામાં પ્રથમવાર અત્યાધુનિક સ્વગણતરી સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે। ઓગળ તાલુકાના ખારિયા ગામે પૂર્વ મંત્રી ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના નિવાસસ્થાનેથી આ મહત્વાકાંક્ષી ડિજિટલ કામગીરીનો શુભારંભ કરાયો હતો। આ નવીન વ્યવસ્થા અંગે મળતી વિગતો અનુસાર આ સ્વગણતરી પ્રક્રિયા સંપૂર્ણપણે કાગળ રહિત એટલે કે પેપરલેસ અને અત્યંત પારદર્શક રહેશે, જેમાં તાલુકાના નાગરિકોએ સરકારી કચેરી કે ફોર્મ લેવા ધક્કા ખાવા નહીં પડે, પરંતુ તેઓ પોતાના મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ઘેર બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે। આ ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા બાદ ડિજિટલ સિસ્ટમ દ્વારા અરજદારને એક યુનિક MIS આઈડી આપવામાં આવશે, જેનાથી નાગરિકો પોતાની ઓળખ સ્થાપિત કરી શકશે। આ ઐતિહાસિક પ્રક્રિયાના પ્રારંભ પ્રસંગે ઓગળના મામલતદાર કિરણભાઈ ગોસ્વામી, વહીવટીતંત્રના નટુભાઈ આઈસુથાર, માસ્ટર ટ્રેનર પ્રવીણભાઈ પ્રજાપતિ તેમજ સુપરવાઇઝર ગણતરીદાર મધુસૂદનભાઈ જોશી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। વહીવટીતંત્ર દ્વારા આજથી એટલે કે 17 મેથી શરૂ કરીને આગામી 31 મે સુધીમાં સમગ્ર તાલુકામાં આ સ્વગણતરીની કામગીરી 100% પૂર્ણ કરવાનો મક્કમ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ડિજિટલ ક્રાંતિ સમાન આ નવી પહેલને ઓગળ તાલુકાની જનતા તરફથી વ્યાપક અને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડશે, તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં જ કામગીરી આટોપી લેવાશે તેવી આશા ઉચ્ચ વહીવટી અધિકારીઓએ વ્યક્ત કરી છે। નમસ્તે મિત્રો, આપણા દેશમાં જનગણના શુભ શરૂઆત આજે કરવામાં આવી છે। પ્રસંગે આપણા ઓગળ તાલુકાના મામલતદારશ્રી અને વહીવટીતંત્ર જે મારા ખારિયા ગામમાં પોતાના ફાર્મ હાઉસ પર સૌગણના કાર્યનો શુભારંભ એમના માધ્યમથી કરવામાં આવ્યું, જેમાં મારી પોતાની પરિવારની જે સ્વગણતરીની માહિતીઓ છે એ માહિતીઓ આપી છે। સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ટેકનોલોજીના માધ્યમથી પેપરલેસ કરવામાં આવી રહી છે। ખૂબ જ સરળ કામગીરી છે। આજથી એટલે 17 મેથી લઈ 31 મે સુધી આપણે સ્વગણતરીનું કામ વહીવટીતંત્રને સહયોગ આપી ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક કરી 1 જૂનથી લઈ 30 જૂન સુધી સરકારના વહીવટીતંત્રના કર્મચારી મિત્રો એનું પુષ્ટિકરણ માટે કરવા આવશે, એની વેરિફિકેશન કરશે અને પ્રાથમિક જનગણનાનું કામ પૂર્ણ થશે। ફેબ્રુઆરી 2027માં સંપૂર્ણ જનગણનાનું કામ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પૂરું કરવાનો લક્ષ્યાંક હોય છે અને આ કામ સફળતાપૂર્વક સમયસર પૂરું થાય એ માટે સૌ દેશના નાગરિકો, આપણા રાજ્યના નાગરિકો, આપણા બનાસકાંઠા જિલ્લાના નાગરિકો, આપણા ઓગળ તાલુકાના નાગરિકો, દરેક નાગરિકોને હું એક જનપ્રતિનિધિ તરીકે, જિલ્લા ભાજપ બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે સૌને વિનંતી કરું છું કે સરકારશ્રી આ કામની અંદર, જનગણનાના કામની અંદર સરકારના અધિકારીઓને, કર્મચારી મિત્રોને આપણે પૂરેપૂરો સહયોગ કરીએ અને સફળતાપૂર્વક આ કામ આપણે સૌ સાથે મળીને કરીએ।